આ તબલા ને એવું બધું જોઈને તમને બધાને એમ થતું હશે ને કે લાલભાઈ આ કઈ લાઈન ઉપર આવી ગયા. તો મિત્રો આ એક સિક્રેટ મેસેજ હતો સ્પેશિયલ મારા વાંઢા ભાઈઓ માટે. બાકી ઘણા લોકો એમ કહે કે ભાઈ આ વાંઢાઓ ને તબલા વાળીને શું લેવા દેવા, તમે બધા પોગો જોવો. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. તો મિત્રો આ બધું સાઈડમાં મૂકીને હવે આપણે આવી આપણા મેઇન ટોપિક ઉપર. તો મિત્રો એપ્રિલ 2018 ગુજરાતના નામાંકિત સિંગર કિંજલ દવેની સાટા પ્રથાથી સગાઈ થાય છે પવન જોશી સાથે, અને કિંજલ દવેના ભાઈ એટલે કે આકાશ દવેની સગાઈ થાય છે પવન જોશીના બેન સાથે. સાટા પ્રથા એટલે કે આપણી ભાષામાં હામે હામું. પણ માર્ચ 2023માં પવન જોશીની બેન કંઈક એવું પગલું ભરે છે જેની સજા આજે પણ નિર્દોષ 3 લોકો ભોગવી રહ્યા છે. આ મિત્રો પવન જોશીની બેન આકાશ દવે સાથે સગાઈ થયેલી હોવા છતાં બીજા જોડે પ્રેમ લગ્ન કરી લે છે, અને અહીંયા જ કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી જાય છે અને પવન જોશીનો બધું જ પવન નીકળી જાય છે. પણ હમણાં ડિસેમ્બર 2025માં ફરી એકવાર કિંજલ દવેનું નક્કી થાય છે ધ્રુવીન શાહ સાથે. પણ મિત્રો મેઇન વાત અહીંયા ઈ છે, વાકામાં પવન જોશીની બેનનો હતો તો પછી કિંજલ દવેએ સગાઈ તોડીને બરોબર કર્યું કે પછી એને પણ એક મોટી ભૂલ કરી. આવો મિત્રો આપણે આજે જાણીએ કે આમાં કોણ સાચા છે ને કોણ કેટલા પ્રેમમાં કાચા છે. મેં બંને સાઈડ થી અભ્યાસ કરીને બેયના તાત્પર્ય વાંચ્યા છે. ખેર એ બધું સાઈડમાં મૂકો. તમને બધાને તો ખબર જ છે કે તમારા ભાઈ આવો કોન્ટ્રોવર્સીનો ફાયદો ઉઠાવીને લાખોમાં વ્યૂઝ છાપ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું લાલભાઈ અને ફરી સ્વાગત છે તમારું એક નવા કોન્ટ્રોવર્સિયલ વિડીયોમાં. તો મિત્રો આપણે ગોળ ગોળ ફેરવીને વાત નહીં કરી ભાઈ, સીધી જ મુદ્દાની વાત કરીએ કે ભાઈ હમણાં જ કિંજલ દવેને અને એના પરિવારને બાયકોટ કરવામાં આવ્યા છે, એટલે કે ભાઈ સમાજની બહાર કરવામાં આવ્યા છે. શું કામે? તો કે એને બીજી જ્ઞાતિના છોકરા સાથે સગાઈ કરી. જોકે બરોબર કર્યું એ સમાજના લોકોએ, હું એગ્રી છું ભાઈ, એવું જ થવું જોઈએ. કિંજલ દવે અને એનો પરિવાર એ સમાજને લાયક જ નથી ભાઈ. જે સમાજ એની હારે અન્યાય કરતો હોય એવા સમાજમાં રહીને એને શું કામ છે ભાઈ? ખરો સમાજ તો એને કહેવાય જે ખરાબ સમયમાં તમારી હારે ઉભો રહે. ફોર એક્ઝામ્પલ પવન જોશીને જ લઈ લ્યો. ભલે એની બેન ભાગી ગઈ એમ છતાં અત્યારે સમાજ એની ભેગું અડંગ ઉભો છે. આને કહેવાય સમાજ. સમજો છો? કેમ થયું? નો ગમ્યું? નો જ ગમે ને ભાઈ, કારણ કે આજકાલ સાચું કઈ માણસોને ક્યાં ગમે જ છે. અને હવે ઘણા બધા લોકો એવા આવશે કે ભાઈ અમારા સમાજની મેટર છે, અમે જોઈ લઈશું, તું તારું કામ કરને. તો ભાઈ તમને ખાસ જણાવી દઉં કે મારું મેઇન કામ જ આ છે. અને ભાઈ હું તો બોલીશ જ ભાઈ, કોઈની પણ તાકાત નથી મને બોલતો બંધ કરી હગે. બસ હવા નીકળ ગઈ. તો મિત્રો આજે મારે તમારા બધા જોડે એક વાત શેર કરવી છે કે ભાઈ કન્ટ્રીની અમુક સિચ્યુએશનના લીધે અત્યારે યુટ્યુબ મારું મેઇન ઇન્કમ સોર્સ નથી ભાઈ. મારે નવો રસ્તો કાઢવો જ પડ્યો, અને ભાઈ નવો રસ્તો એવો ગજબનો મળ્યો છે ને. અત્યારે મારી મેજર ઇન્કમ છે ને ભાઈ ટ્રેડિંગ માંથી આવે છે. તો મારા પણ શરૂઆતમાં છે ને નવા લોકોની જેમ મેં પણ ડિપોઝિટ આખી ગુમાવી દીધી. અને પછી મિત્રો ભાઈ મારે મુલાકાત થઈ રાહુલ આયરે. એ જ દિવસે મિત્રો એને મારી મદદ કરી 2000 રૂપિયાથી, અને ભાઈ 19,000 રૂપિયા હું કમાઈ ગયો. પછી મિત્રો મને સમજાણું કે ભાઈ ટ્રેડિંગમાં કેટલી બધી મોટી ઓપોર્ચ્યુનિટી છુપાઈ ગયેલી છે. એ પછી મિત્રો હું રાહુલ આયરે ટ્રેડિંગ કરું છું, અને એને હમણાં તાજેતરમાં જ એક નવો ટ્રેડ પ્રેડિક્શન સોફ્ટવેર બનાવ્યો છે. અને હું નથી ઈચ્છતો યાર કે તમે પણ મારી જેમ ભૂલ કરો અને પૈસા ગુમાવી દો. એટલે મિત્રો હવે હું તમને લાઈવ બતાવવાનો છું કે ભાઈ આ સોફ્ટવેર દ્વારા ટ્રેડિંગ કઈ રીતે થાય છે. તો મિત્રો જોવો, મેં NSD/USD પર સિલેક્ટ કર્યું અને પ્રેડિક્શન લીધું. સોફ્ટવેરે મને ડાઉન બતાવ્યું અને મેં 50,000 થી ટ્રેડ ઓપન કરી. બસ એટલું જ. રાહુલનું પ્રેડિક્શન ફોલો કરવાથી ભાઈ કન્ટિન્યુ પ્રોફિટ શક્ય બને છે, અને ભાઈ એક્યુરેસી 99% સુધી ટ્રસ્ટેડ છે. અને જોવો ભાઈ 50,794 રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં મેં વિડ્રો પણ કરી લીધા. અને આ મિત્રો રાહુલે સ્પેશિયલી આપણા સબસ્ક્રાઇબર માટે ભાઈ પ્રાઇવેટ ટ્રેડિંગ કોમ્યુનિટી ઓપન કરી છે, અને ભાઈ આ સોફ્ટવેર ફ્રીમાં આપે છે. તો મિત્રો તમારે પણ ટ્રેડિંગથી કમાણી શરૂ કરવી હોય તો ભાઈ આ તકને ચૂકતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, રાહુલને મેસેજ કરો, મિનિમમ રિક્વાયરમેન્ટ પૂરી કરો, અને ભાઈ પ્રાઇવેટ ગ્રુપ સાથે સોફ્ટવેર મેળવો. તો યાદ રાખજો, જે લોકો ખાલી જોવે છે એ પાછળ રહી જાય છે. બદલાવ જોતો હોય તો એક્શન પણ લેવું પડે, જેમ મેં કર્યું પહેલી વાર રાહુલને મળીને. બધા લોકો બસ ઈ જ વિચારે છે કે ભાઈ પવન જોશીની બેન ભાગી ગઈ તો કિંજલ દવેએ સગાઈ તોડી નાખી. એમાં બિચારા પવન જોશીનો શું વાંક હતો? કિંજલ તો બેવફા કહેવાય યાર, કિંજલ તો પથ્થર દિલ કહેવાય. પવન જોશીના બેનને લીધે અને પવન જોશીને મૂકી દીધો. બસ ખાલી આ જ વિચારથી ઘણા બધા લોકો પવન જોશીને સપોર્ટ કરે છે. પણ અત્યાર સુધી કોઈએ કિંજલ દવેના ભાઈ આકાશ દવે વિશે વિચાર્યું ભાઈ? હકીકતમાં નિર્દોષ પવન જોશી નથી, નિર્દોષ આકાશ દવે છે. અને સોશિયલ મીડિયામાં તમને જે દેખાતું હોય ને એ બધું સાચું નથી હોતું મારા કલેજાઓ. ટેડ રીલ્સ મૂકીને કે પછી બેવફા વાળી શાયરીઓ મૂકીને
અને સેડ સ્ટોરીઓ મૂકીને એવું સાબિત નથી થતું કે પવન એને સાચો પ્રેમ કરે છે. એવું પણ બની શકે જે મારી જેમ બદનામ કરીને ફેમ કમાવા માંગતો હોય. હા મિત્રો, તમે માનશો નહીં, પણ હકીકતમાં કઈક આવું જ છે યાર. તમને શું લાગે છે કે પવન જોશી ખરેખર કિંજલ દવેના પ્રેમમાં ગાંડો થઈ ગયો છે, કિંજલ દવેને સાચો પ્રેમ કરે છે એમ? મારો આ સિમ્પથી નો યુઝ કરે છે અને કોંગ્રેચ્યુલેશન, તમે બધા બની ગયા છો. જો ભાઈ અહીંયા એક વસ્તુ એકદમ ચોખ્ખી છે કે પવનને અત્યાર સુધી ભાઈ જેટલો પણ ફેમ મળ્યો ને એ કિંજલ દવેના નામ ઉપર જ મળ્યો છે. એ વસ્તુ બધાને એક્સેપ્ટ કરવી પડે, ખુદ પવન જોશીને પણ આ વસ્તુ એક્સેપ્ટ કરવી પડે. જેવું કિંજલ દવેનું ધ્રુવીન સાથે નક્કી થયું ને ભાઈ, પવનનું જોશી ફૂલ ટ્રેન્ડિંગમાં આવી ગયું ભાઈ. રીલ્સમાં સીધા જ મિલિયન્સમાં વ્યૂ. પવન જોશીને જોતું તું એ મળી ગયું ભાઈ. એને ફેમનો વ્યવસ્થિત યુઝ કર્યો ભાઈ અને અત્યારે પ્રમોશન ચાલુ કરી દીધા. મિત્રો, તમે માનો કે ન માનો, પણ આ વસ્તુ પવન જોશી પાસેથી શીખવી જોઈએ, તકનો લાભ લેતા. અત્યારે એને પૈસા છાપવાના વ્યવસ્થિત ચાલુ કરી દીધા, પ્રમોશન ઉપર પ્રમોશન. કે ભાઈ પવન જોશી જો હકીકતમાં જ કિંજલ દવેને સાચો પ્રેમ કરતો હોત ને ભાઈ, તો આવું બધું મૂકીને એને બદનામ ન કરત. પવનને એક વસ્તુ આકાશ દવે પાસેથી શીખવી જોઈએ. એની પાસે મોકો પણ હતો અને એને બદનામ કરવાનો હક પણ હતો, એમ છતાં પણ એને પવનની બેનને બદનામ ન કરી ભાઈ. આને કહેવાય સિગ્મા મેલ, એને કહેવાય ઓરા. બાકી તારી જેમ આવી સેડ રીલું ને સ્ટોરીઓ મૂકીને મરદ નો બનાવેલું. અને તોય હજી ઘણા પવનના પેલી આવે એવું કે પવનભાઈ તો એની રીતે હાચા જ હતા, એની બેન ભાગી ગઈ, પવનમાં હું વાત. પવનના ખરેલા સીઠા, તને પેલા હકીકતની ખબર છે? હું તમને કહું હકીકત હું તમારો ભાઈ આજ બધા ખુલાસા કરવાનો છે. કિંજલ દવે એટલે સગાઈ નથી તોડી કે પવન જોશીની બેન ભાગી ગઈ. કિંજલ દવેનું સગાઈ તોડવાનું અહીંયા મેઇન કારણ મિત્રો એ હતું કે પવન જોશીની બેન ડબલ ડેટ કરતી હતી, જેની જાણ પવનને અને પવનના પરિવારને પણ હતી. એમ છતાં આ વાત કિંજલ અને કિંજલના પરિવારને ભાઈ અંધારામાં રાખવામાં આવ્યા હતા. એટલે અહીંયા 100% ફ્રોડ થયું છે કિંજલ આઈ અને એના પરિવાર આઈ. પણ ત્યારે કદાચ સમાજ બીજા કઈક કામમાં બીજી હશે એટલે આ વસ્તુ નોટિસ નહીં કરી હોય. માંગ્યું મૂકો ને ભાઈ, સમાજની મેટર છે, મારે શું કામ બોલવું જોઈએ? એટલે શું મતલબ કે બોલવામાં બાકી નથી રાખ્યું? હું આજે પવન જોશીના સપોર્ટમાં બોલ્યો હોત ને તો મને કોઈ એમ ન કહેત કે ભાઈ તું રેવા દે, અમારા સમાજની મેટર છે. પણ અત્યારે પવન જોશીની વિરુદ્ધમાં બોલીશ એટલે મને ખબર છે કે 100% કોલ આવશે કે ભાઈ તો અમારા સમાજની મેટર છે, અમારી પર્સનલ મેટર છે, તારા કઈ લેવા દેવા નથી, વિડીયો ડિલીટ કર. અને નહીં થાય. મેઇન તકલીફ જ આ છે ભાઈ, અમથા કઈ નથી ભાગલા પડી ગયા. બાકી તમે બધા હોશિયાર છો ભાઈ, સમજવા વાળા સમજી જાવ તો સારું. મારે નથી પવન જોશી આઈને લેવા દેવા કે નથી કિંજલ દવે આઈને લેવા દેવા. વિડીયો બનાવવાનો બસ મેઇન હેતુ ઈ જ છે, આકાશ દવે. અત્યાર સુધી તમે લોકોએ આકાશ દવેને નોટિસ જ ન કર્યો ભાઈ. તમે લોકોએ ઈ વિચાર્યું કે જયારે પવનની બેન ભાગી ગઈ ત્યારે આકાશ દવે ઉપર શું વીતી છે? કિંજલ તો ચાલો છોકરી છે, બીજી વાર થવામાં કઈ તકલીફ ન પડે. અને બીજું તમારી નજરની સામે છે કે કદાચ એનાથી ને એને સારું મળી ગયું. પણ આકાશનું હું એ તો વગર વાકે એક તો એના ઉપર છાપ પડી ગઈ ને કે ભાઈ આનું તો એકવાર થઈ ગયું હતું પણ તૂટી ગયું. અને આ દુઃખ જેના 30 વર્ષે મેળ નો આવ્યા હોય ને એને પૂછો તો ખબર પડે. આ બધાય માંથી જો ભાઈ નિર્દોષ કોઈ પીસાતું હોય ને, આકાશ દવે અને એના પપ્પા. કિંજલનું જેવું જ ધ્રુવીન સાથે નક્કી થયું એ ભેગું જ પવનના પેલી આવે જોયા જાણ્યા વગર કિંજલ દવે વિરુદ્ધ ભાઈ એટલી હેટ ફેલાવી છે ને કે હું 100% શ્યોર છું આજે પણ કિંજલ અને એનો પરિવાર ભાઈ હરખી રીતના હુઈ નહીં હકતો હોય. અને કિંજલના પપ્પાનું શું યાર, એને તો એક બાજુ એની દીકરીની ખુશી અને બીજી બાજુ સમાજ. પણ આ નિર્ણય એને ભાઈ 100% સાચો લીધો, કારણ કે એના એક નિર્ણયથી વગર વાકે કિંજલને અને આકાશને ભોગવવું પડ્યું હતું. તો એને પણ અજાણથી લેવાઈ ગયેલા નિર્ણયને સુધારવાનો મોકો મળી ગયો ભાઈ. અને એક બાપ માટે એનાથી વધુ ખુશી તો શું હોય ભાઈ. અને હવે ઘણા લોકો એવું કહે કે લાલભાઈ તમે આ કિંજલ દવેની સાઈડ શું કામ લ્યો છો, તમે આ બધું પૈસા માટે કરો છો. તો ભાઈ એવી મારે કઈ પૈસાની જરૂર નથી અને પૈસામાં હું વેચાઈ જાઉં એવો હું માણાય નથી, બરોબર? હા તો હું એમ કેતો હતો કે કિંજલ દવે આ જે પણ કઈ કર્યું ને 100% ખોટું કર્યું છે ભાઈ. હું વખોડી કાઢું છું. આઈ સપોર્ટ પવન જોશી. હું પવન જોશી ની હાઈરે છું ભાઈ. પવન જોશી હાઈરે બહુ ખોટું થયું છે ભાઈ. આનો જવાબ જોઈએ, કિંજલ જવાબ આપ. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી છીએ અને ભાઈ જાતા જાતા રાહુલ વિશે યાદ કરાવી દઉં. મિત્રો ટ્રેડિંગ શીખી લેજો, એનું થોડું નોલેજ લઈ લેજો અને એના માટે તમે રાહુલનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પછી ભલે તમે રાહુલ પાસેથી શીખો કે પછી તમારી રીતે શીખો, પણ અહીંયા નોલેજ લેવું જરૂરી છે ભાઈ. તો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી હવડાયરાને રામ રામ, જય શ્રી રામ.